નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ તાલુકાના સંડેર ગામની સરપંચની ચૂંટણી પણ ખૂબ રસપ્રદ રહી હતી અને તેના પરિણામોની રાહ જોઈને ગામજનો મતગણતરી બહાર બેઠેલા જોવા મળ્યા હતા। ત્યારે સંડેર ગામના સરપંચ તરીકે ખેમચંદભાઈ શ્રીમાળીએ 300થી વધુ મતોથી તેઓની વિજય હાંસલ કરી હતી અને ખેમચંદભાઈ શ્રીમાળીએ ગ્રામજનોને તેમના પર વિશ્વાસ મૂકીને 300થી વધુ મતોથી વિજય બનાવવા બદલ તેઓનો આભાર વ્યક્ત કરી ગામનો અધૂરા રહી ગયેલા વિકાસના કામોને પરિપૂર્ણ કરવાની સાથે સાથે સરકારની નવી વિવિધ યોજનાઓ માટે દરખાસ્ત કરીને ગ્રામજનોને તેનો લાભ મળે તે દિશામાં પણ પ્રયત્નો કરવાનું જણાવ્યું હતું। તો ખેમચંદભાઈ શ્રીમાળીએ વિજય બની મતગણતરી બહાર આવતા તેઓના સમર્થકો, ટેકેદારોએ, સગા સંબંધીઓએ અબીલ ગુલાલની છોડો વચ્ચે અને ફૂલહાર કરી તેઓનો વધાવી લીધા હતા। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। સંડેર સરપંચની ચૂંટણીમાં લગભગ ગ્રામજનોના સાથ સરકારને 320 લીટી વિજય મળ્યો છે। સરપંચ તરીકે મારી ચાહ્યું હતી કે ગામની સારી સેવા થાય, વિકાસ થાય અને અધૂરા કામો પૂરા થાય ત્યારે લોકોને પૂરેપૂરો સંતોષ મળે એ પ્રકારે કામગીરી કરવાની ઈચ્છા ધરાવું છું અને તમામ લોકો જેને સહકાર આપે છે બધા લોકોને બહુ હાર્દિક આભાર માનું છું। સરકારી તંત્ર પર સારી કામગીરી બજાવી છે, બીજા વાત નથી અને બધા સુખ શાંતિ સુખ કામગીરી પૂર્ણ કરે છે। આ પર્વ કહેવાય, સામાન્ય ચૂંટણી રાષ્ટ્રીય પર્વ કહેવાય, એ પર્વ ઉજવણી બધા સાથે મળી કરે છે, સારી રીતે કરે છે। કર્મચારી મિત્રો, દેશ મીડિયા, અરજદારો બધાને સારો સહકાર બધાનો આભાર માનું છું। સારી કામગીરી કરવું। ગામમાં કયા વિકાસના કામો બાકી છે? જે પણ બાકી કાર્યો હોય, વિકાસના કામો, ગટર, લારી, રોડ, રસ્તા અથવા જે વૃક્ષારોપણ અથવા જે બી સરકાર જે બી નવી સ્કીમો આવશે એ નવી સ્કીમનો લાભ લેવા માટે સરકારમાં રજૂઆત કરીશું અને ગ્રાન્ટોમાં એ ગ્રાન્ટો જે તે યોગ્ય કામ માટે વાપરવામાં આવશે એનું ગ્રામજનો ખાતરી આપવાનું છે। ભારત માતા કી જય। નવીનભાઈ નાખી દો બિપિન પાડતો